તો ખાનગી ઓફિસમાં જન્મના દાખલા કઢાવતા વડોદરાવાસીઓ હવે ચેતી જજો। ખાનગી ઓફિસમાં પૈસા પડાવી પાડવામાં આવે છે। નકલી જન્મના પ્રમાણપત્ર વડોદરામાં એક મહિલા પોતાની બાળકીનું આધાર કાર્ડ કઢાવવા માટે નકલી જન્મના પ્રમાણપત્ર સાથે ગઈ હતી। જોકે દસ્તાવેજના વેરિફિકેશન સમયે જન્મનું પ્રમાણપત્ર નકલી હોવાનું સામે આવ્યું। મહિલાએ ખાનગી ઓફિસમાં 500 રૂપિયાનો દાખલો કઢાવ્યો હોવાનું કબૂલ્યું છે। મહત્વનું છે કે છેલ્લા એક મહિનામાં નકલી જન્મના પ્રમાણપત્રના 3 કિસ્સાઓ સામે આવ્યા, જેને લઈ આધાર કાર્ડ કચેરીના અધિકારીઓને સાવચેત રહેવા માટે અપીલ કરાઈ છે। સરકારી દસ્તાવેજોના સરકારી કચેરીમાં જ કઢાવવા માટે અપીલ કરાઈ છે। સાહેબ એમ કહેતા હતા કે તમારું આધાર કાર્ડ નહીં નીકળે, આના પરથી તમારે બીજો દાખલો કઢાવવો પડશે, કેમ કે તમારું નામ છે ને બધું અલગ અલગ છે, જોઈન્ટ નામમાં આધાર કાર્ડ નીકળશે। એના કારણે એના પપ્પાએ ખાલી દાખલો કઢાવ્યો અમારા ઘર પાસેથી। એક સાહેબ હતા, દુકાન છે એમની પોતાની, તેના પરથી કઢાયો હતો। હવે એ નહીં ખબર મને, એમના પપ્પા દુઃખી થાય સરકારીમાં એની કરતા કે આપણે પ્રાઇવેટમાં કઢાઈ આવીએ। તો પ્રાઇવેટમાં કઢાવવા ગયા તો એવું કીધું કે તમારે નવો દાખલો કઢાવવો પડશે, નવો દાખલો કઢાવશો તો તમારું આધાર કાર્ડ નીકળશે। કોર્પોરેશનમાં જે અધિકારી સંપર્ક છે રાકેશ મોદી સાહેબ, એમનો સંપર્ક કરવામાં આવ્યો। એમના દ્વારા ઉમરીગર સાહેબનો જે એમઓએસ છે ત્યાં એમનો સંપર્ક કરવામાં આવ્યો। એમના દ્વારા પણ વેરીફાઈ કરવામાં આવ્યું કે ભાઈ આ તદ્દન ફ્રોડ છે। એટલે અમારે કન્ફર્મ થયું કે સેકન્ડ લેયરમાં ફ્રોડ છે। થર્ડ લેયરની અંદર જ્યારે QR કોડ સ્કેન કરતો વેબસાઇટ નોટ ફાઉન્ડ આવ્યો, એટલે ટોટલી 100% ખ્યાલ આવ્યો કે ફ્રોડ છે। એટલા માટે તાત્કાલિક અમે અમારા જે ડેપ્યુટી કમિશનર સાહેબ છે એ રાજપૂત સાહેબનો અમે સંપર્ક કર્યો। રાજપૂત સાહેબે તાત્કાલિક કહ્યું કે આ ફ્રોડ છે, પોલીસ ફરિયાદ દાખલ કરી દીધી। દુઃખદ બાબત એ છે કે અરજદારો સમજતા જ નથી, દરેકમાં શોર્ટકટ શોધવા જાય છે। લોભિયા ત્યાં જુતારા ભૂકે ના મારે। જ્યારે સુધારો વધારો બર્થ સર્ટિફિકેટમાં કરવાનો હોય તો જે તે કન્સર્ન ગવર્મેન્ટ બર્થ એન્ડ ડેથ ડિપાર્ટમેન્ટનો સંપર્ક કરવાનો હોય છે। સુરતનો જન્મ થયો છે, સુરતનું બર્થ સર્ટિફિકેટ તો સુરત કોર્પોરેશનનો સંપર્ક કરવાનો છે, બીજી કોઈ જગ્યાએ થવાનો નથી। વડોદરામાં જન્મ થયો તો વડોદરા કોર્પોરેશનનો બર્થ એન્ડ ડેથ ડિપાર્ટમેન્ટનો સંપર્ક કરવાનો હોય છે। ત્યાં એક અરજી આપવાની હોય છે કે અમારું નામ આ છે એ પ્રમાણે કરવાનું હોય છે।